ભારે વરસાદ વરસી રહ્યો છે સાબરકાંઠામાં અને તેને લઈ સાબરકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા છે। વિજયનગરના સરસવ સહિતના ગ્રામ્ય વિસ્તારો જળબંબાકાર। સરસવ ગામમાં ફરી વળ્યા છે હરણાવ નદીના પાણી અને સરસવ ગામમાં લોકોના ઘરમાં ઘૂસ્યા છે નદીના પાણી। ઘરમાં પાણી ઘૂસતા માલસામાનને પણ ભારે નુકસાન પહોંચ્યું છે। તો સરસવ ગામના આ દ્રશ્યો છે કે જ્યાં હરણાવ નદીના પાણી છે તે લોકોના ઘર સુધી પહોંચી ગયા છે, પ્રાથમિક શાળામાં પહોંચ્યા છે। આ સાથે જ લોકોની ઘરવખરી પણ આ પાણીના કારણે પલળી ગઈ છે। તો ઘરમાં પાણી ઘૂસતા માલસામાનને પણ નુકસાન પહોંચ્યું છે। ભારે વરસાદ વરસી રહ્યો છે સાબરકાંઠા જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત છે। આ ભારે વરસાદથી આ તરફ સરસવ ગામમાં હરણાવ નદીના પાણીએ કબજો જમાવ્યો છે। વિજયનગર સહિતના સરસવ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। સાબરકાંઠા ગામમાં બરબાદીના આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને સાબરકાંઠાના ગ્રામ્ય વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત થયું છે આ વરસાદને લઈ। વિજયનગરના સરસવ ગામના આ દ્રશ્યો છે કે જ્યાં હરણાવ નદીના પાણીના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। ક્યાંક રોડ રસ્તા ધોવાઈ ચૂક્યા છે, ક્યાંક લોકોના ઘરમાં પાણી ઘૂસી ચૂક્યા છે। તેને લઈને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। સરસવ ગામના લોકો કે જેમના ઘરમાં નદીના પાણી ઘૂસ્યા છે અને આ નદીના પાણીએ ચારેકોર તબાહી મચાવી છે તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે।